તો અમદાવાદ શહેરના સરખેજ વિસ્તારમાં આવેલા ભારતી આશ્રમનો વિવાદ વધુ વકરતો જઈ રહ્યો છે। ભારતી આશ્રમ વિવાદમાં લંબે નારાયણ આશ્રમ ખાતે ઋષિ ભારતી બાપુના સમર્થનમાં બેઠક મળી, જેમાં વિશ્વેશ્વરી ભારતી બાળકીને લઈને મીડિયાની સમક્ષ આવ્યા છે। ભારતી આશ્રમના મેનેજરે લગાવેલા તમામ આરોપોને વિશ્વેશ્વરી ભારતીએ નકાર્યા છે। જે બાળકીને વિવાદ થયો હતો તે પોતાના ભાઈની હોવાનું જણાવ્યું। વિશ્વેશ્વરી ભારતીએ કહ્યું કે ઋષિ ભારતી બાપુ મારા પિતા સમાન છે, આ પ્રોપર્ટીનો નહીં અસ્તિત્વનો સવાલ છે। મારી ઉપર એક ઇલ્ઝામ આવ્યો છે કે માતાજીને એક દીકરી છે। આ અમારી એકતા અહીંયા બેઠી છે, એના પપ્પા નાની હતી ત્યારે એક્સપાયર થઈ ગયા છે, ગુજરી ગયા છે। આના પપ્પા અત્યારે નથી, જ્યારે નાની હતી ત્યારે તો આના પપ્પા નથી, એના મમ્મી હતા, એને બીજે લગ્ન કરાવી દીધા। તો આ એક નિરાધાર બાળક કહેવાય। શું કહેવાય? એક આ હ્યુમેનિટીનું કાર્ય છે। ઋતંભરા દીદી છે, કેટલી દીકરીઓ એની પાસે છે, ગીતા દીદી છે, કેટલી દીકરીઓ એની પાસે છે। તો હું કોઈ એવું ખરાબ કાર્ય મેં નથી કર્યું જીવનમાં, અને આજ મારી એકતા અહીંયા મારી સામે છે, એટલે હું મારો પગ રજૂ કરવા જનતાને એમ થાય કે માતાજી વિશ્વેશ્વરી માતાજી શું છે, મારા આ કરવું પડે એ પણ મને બહુ દુઃખની વાત છે, અને ગુરુ છે એ પિતા સમાન છે। આ જે વિવાદ છે એ જમીનનો વિવાદ નથી, અસ્તિત્વનો વિવાદ છે, મારા વ્યક્તિગત લાઈફનો વિવાદ છે। અને જે લોકોએ ઇલ્ઝામ લગાવ્યા છે એના હું 2-3 દિવસથી સતત મારા ટ્રાવેલિંગ પ્રવાસમાં પણ મીડિયાના માધ્યમ દ્વારા જવાબ આપતો રહ્યો છું। અને આજે પણ ગુજરાતના સર્વે ઇલેક્ટ્રોનિક અને પ્રેસ મીડિયાના તમામ મિત્રોને હું જણાવવા માગું છું કે આજે ગુજરાતભરના તમામ વર્ણના સેવકો છે। હમણાં કોણ પૂછતું હતું કે ભાઈ આ સમાજ નહીં, એક સમાજના નથી, સમાજ ક્યારેય એક સમાજનો હોય જ ના શકે, પણ જે સમાજમાં એનો જન્મ થયો એને તો જ્ઞાતિ ગૌરવ હોવાનો જ છે। પણ આજે તમે જો આજે બધા સમાજના સેવકો છે અને આજે આવ્યા છે તો એમનો ભાવ છે, અમે કોઈ નિમંત્રિત નથી કર્યા, એના ભાવથી કે બાપુ ઉપર આવા ખોટા આક્ષેપો થઈ રહ્યા છે, માતાજી ઉપર આવા આક્ષેપો થઈ રહ્યા છે, ત્યારે એની સ્પષ્ટતા કરવા માટે આજે આ બેઠક થઈ રહી છે। कहीं भी कभी भी जो व्यवस्थाएं अखाड़े की, जो बॉडी का नियम है, जनरल कमेटी का अधिकार है, बाउंड कमेटी का अधिकार होता है, तमाम जूना अखाड़े के एक संगठन है जिसकी बहुत बड़ी इकाई है, और उस इकाई में जो निर्णय होता है, आज भी जैसे हमसे पूछा गया क्या ऋषि भारती जी जूना अखाड़े के महामंडलेश्वर पद पे हैं कि नहीं, जी वो थे और हैं और रहेंगे, क्योंकि ये अधिकार श्री पंदसनाम जूना अखाड़े के महासभा में ही कोई विचार हो सकता है।